એક ભાઈની ભેંસ માંદી પડી હતી, ભૂવા પાસે ગયો તો બાપા મારી ભેંસ માંદી પડી હતી, એટલે દાણા દીધા, દોરો કરી દીધો, ભેંસ નીકળે દોરો બાંધ્યો, રોટલા પડકામાં દાણા ખવડાવ્યા, કુદરતને કરો ભેંસ હાથી થઈ ગઈ, સાંજે દોવા દીધું, સવારે દોવા દીધું, સાંજે દોવા દીધું, રાજીના રેડ થઈ ગયો, મોઢે જઈને કે બાપા તમારી દિયાથી મારી ભેંસ હાથી થઈ ગઈ, મારી નિવેદમાં શું ધરવું? ભૂવો કે હું તો કાંઈ લેતો નથી, પણ તારી ભેંસને હાકર બરોબર જોખી જાય છે. તો કેમ દેવું કેમ લેવું એ બે ગણિત એની પાસે છે. નરસિંહ મહેતાએ પૂછ્યું કેમણા જ આવશો? કે ફલાણા ભાઈને કારણ વળગ્યું હતું ને ભૂવાવે કાઢ્યું, દોણીમાં મૂક્યું, સીમાડે દાટવા જાય. નરસિંહ મહેતા કે જોવા દો તો કારણ કેવું હોય? કે ભગત જોવાય ને, જોવે ને એને વળગી જાય, કે વળગશે તો મને વળગશે ને, જોવા દો ને. તો ટોળામાંથી કોઈ કીધું ભગતને જોવા દો ને, અડધું તો આમે વળગ્યું ને અડધું આવડ ગયેલે, નાગરે ન્યાલ ને આપણે ન્યાલ. એ દોણી એક બાજુ મૂકી નાખ્યું, ટોળું છેટું ઊભું રહી ગયું. એ કારણ કેવું હોય જોવા માટે થઈ નરસિંહ મહેતાએ દોણીમાંથી આમ જ્યાં કપડું અલગ કર્યું તો દ્વારિકાધીશ, કાળિયો ઠાકર, અખિલ બ્રહ્માંડનો માલિક દોણકીમાં બેઠો બેઠો વાંહડી વગાડતો. એટલે નરસિંહ મહેતાએ હાથ જોડીને કીધું, હે 14 ભુવનના સ્વામી, દોણીમાં કારણ બનીને બેઠો, વરગાડ બનીને બેઠો, વૃત્તેજ બનીને બેઠો. એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત કે હા પ્રભુ, કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય એની પાછી કારણ બનીને પણ ગઢવું, દાખલા બેહાડી લઉં, ભૂવા ધણાવીને લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાને નાખીને લઉં, મારો ભાગ નહીં. અદભયાલમું છે ઈશ્વરની બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિવાળામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી, બુદ્ધિવાળામાં બહુ થોડા તો. ક્યાં લાગે ઢોલક વાળા બે વાગતું હોય ને પછી એક વાગવા મળે ને ખાલી લાગે. પ્યાર કરી લે, પ્યાર કરી લે, સુકોઈ તારો યાર નથી, ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી, સૌને દેતો તને પણ દેશે, એનો શું બાર નથી. જામનગરની કચેરીમાં અમારે છત્રાવાનો બોગાપા કરીને એક ચારણ, એની ચારણ આવી દાતારીની વાતો કરતો હતો, અને એમાં દાતારીની વાતો કરતા દાતારીને વખાણ કરતો હતો. એ વખતે જામ સાહેબે કીધું કે કવિરાજ એ બધી સદયુગની વાતો છે, સારા યુગની વાતો છે. તેથી દાતારો હતા, તેથી સુરવીરો હતા, હવે અડાળ કળજુગ બેઠો છે. અને તેથી ચારણે કીધું તો બાપુ એવું ન હોય, રાફડા સુના ન હોય, રાફડા સુના ન હોય. પણ કવિરાજ એ બધી પૌરાણિક વાતો છે. અટાણે મને એવું કોઈ દેખાતું નથી કે બાપુ એવું ન હોય. અને તેથી જામ સાહેબે એટલું કીધું તો એક કામ કરો, તમે એટલી બધી જીભાન ઉપર તાકાત રાખતા હો તો તમને એમ છે કે માથું દે એવું કોઈ માણસ હોય કે હા બાપુ માથું દે, ગામ દે, ગરાહ દે, ધન દે, જુમણા દે હોય કે તો ગોતી આવો. જે દી માથું દે એવો માણસ ગોતી આવો. એટલે જામનગરનું પાણી પીજો કે બાપુ હવાર ન થવા દો, એક હવાર ન થવા દઉં, કાલે જામનગરની કચેરીમાં હાજર કરી દઉં. અને જામનગરથી નીકળ્યો, ખંભાળિયા વેટ્યો, ખંભાળિયા વટી અને વિંજલપર ગામની માલિકો વિંજલપરની ધરતી માથે પોતાના યજમાન રામ ગાગ્યાના આંગણે આવી અને ઉભો રહ્યો
અને એટલું કીધું કે રામામાં છે. અને અહીં બરોબર વિંજલ પરની ધરતી માથે કોઠા વિહોત્રીથી એક ગોદીઓ કરી નામ ભૂલી ગયો ભાઈ મહેમાન થયેલો અને બે વાડું કરતા હતા અને કીધું કવિરાજ પધારો પધારો કે એમ નહીં આવું મામા વચન દે તો ડેલીમાં પગ મૂકું વચન દે તો ડેલીમાં પગ મૂકું કે આભના તારા લેવી દેવાની વાત હશે તો મારાથી નહીં બને પણ મારા પૈણ પૂરતી હિસ્સે ત્યાં સુધી તને વચન દઉં છું અને ડેલી મલિકર પગ મૂક્યો કે કવિરાજ આવો વાળું પાણી કરવા એક મામા વાળું પાણી કરી લ્યો નિરાતે હું બેઠો છું ફરિયામાં ખાટલો ઢાળીને બેઠો અને કીધું બોલો શું વેણી લઈને આવ્યા કે જામ સાહેબની અરે દિવસની અંદર આ રીતે વાતચીત થતા થતા એટલી વટે વાત પતી ગઈ અને માથાનો દેનારો કોઈ જોઈ જામ સાહેબને તો માથું લેવા હાટું થઈ અને આવ્યો છું અને તેથી રામગાગીએ કીધું હતું કે એમાં હું એ તો મારા પૈણની વાત છે એ ક્યાં મારે માગવા જવું પડે એમ છે માથું દેવું તો મારે પૈણને દેવું છે ને એ મારે ક્યાં માગવા જવું મારે એના માટે ક્યાં તપસ્યા કરવી પડે મારે એના માટે ક્યાં ગિરનારમાં જવું પડે સવારે ઉતારીને દઈ દેવું કોઠા આવી હોય ત્યાંથી મહેમાન થયેલો એને કીધું તારું બટકું અન્ન ખાધું છે ભાઈ બંધાઈ છે હગા સહી સંબંધી સહી હવે તારે આંગણ્યા ચારણ માથું માગવા આવ્યો છે તો તું નહીં માથું દેવા હું જાય એટલે જામ સાહેબને ખબર પડે કે મહેમાનો એ કેવા હોય મહેમાનો કેવા હોય સવારે બે જામનગરની કચેરીની માલિકો જઈ અને બોગા આપા તારણે ઊભા રાખ્યા ઊભા રાખીને જામ સાહેબને કીધું તો આ મારો જજમાન રામ ગાગીયો અને આ એનો મહેમાન બાપુ જેનું મન પડે ને એનું માથું ઉતારી ગયો કે માથું દેવા તૈયાર છો કે હા અમારો દહુંદી કે ચારણ માથું દેવા તૈયાર છે બાપુ અને જામ સાહેબ એમ કહેવાય છે કે ઊભા થઈ અને રામ ગાગિયાને બધ ભરીને એટલું કીધું તું કે માથું નથી જોતું મારે તો માથાનો દેનારો જોતો તો મારી જામનગરની ધરતીમાંથી આવા અડીખમ સૂર્યરો હજી વહે છે ને એનો મને સાત્ય પોરો હતો ખૂનાની મીઠે તલવાર દીધી તમને વિશ્વાસ ન હોય ને કોઈ જુનાગઢ આવો જઈ જાય મારા કોમ્પ્યુટરની માલિક બેના ફોટા પીડ્યા છે આ કાલ સવારની વાત છે કહેવાનો અર્થ સૌને દેતો તને પણ દેશે એનો શું તને એ તો બાર નથી આ સૌનો સુણે એ તારું કાન સુણે પણ તારા અંતરનો પોકાર નથી ઈશ કૃપા ભગવાનની કૃપા હોય કઈ યત્ન કરી લે આમાં માગ્યું કાંઈ મળનાર નથી માગીશ નહીં ભલામણા આ તો આહિર સમાજ ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર નોય તો મેયું માગણ અને મંડળી કે અધર ઉચાડા હોય ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર નોય તો મેયું માગણ અને મંડળી એના અધર ઉચાડા હોય એટલે કવિને લખવું પડ્યું એથી જેનો જગમાં ચડે નહીં કોઈ દીન જોડો રે આહિરનો મોટો આશરો રે એનો જગમાં ચડે નહીં કોઈ દીન જોડો રે આહિરનો મોટો આશરો રે
જગમાં મળે નહીં કોઈ દી જોટો આહિરનો મોટો